80 વર્ષનો એક વૃદ્ધ પુરુષ કોઈ એક નગરની અંદર એન્ટર કરવા માટે ખૂબ મહેનત કરી રહ્યો હતો. એને બિચારાને આંખથી એક તો દેખાતું બહુ ઓછું હતું, બિલકુલ એની નજર કમજોર હતી, કાંઈ કરતા કાંઈ પણ એને સામે દેખાતું નથી. નગર છે, નગરની અંદર એને એન્ટર કરવું છે, બહુ તકલીફ પડી રહી છે. એક વખતે એક માણસ ત્યાંથી પસાર થાય છે અને પસાર થઈ આ બિચારા એક વૃદ્ધ પુરુષને જુએ છે અને કહે છે કે ભાઈ કાંઈ તકલીફ? બોલો કે ભાઈ મને આ નગરની અંદર તું જરા છોડી દે, મને અહીંયા જવું છે, બહુ તકલીફમાં છું, દેખાતું નથી. બોલો યુવાન થોડો ઉતાવળમાં હતો, બહુ ઉતાવળમાં હતો કે દાદા હું તમને ત્યાં સુધી તો નહીં છોડી શકું, પણ તમારા માટે એક કામ જરૂર કરીશ. અમારું હાથ છે ને તો આ દિવાલને મૂકી દો છો, દિવાલ. હવે શું કરજો? દિવાલને ટચ કરતા ચાલજો અને જ્યાં તમને લાગે ને દરવાજો આવી ગયો, બસ એ દરવાજો સમજો અને એની અંદર તમે ગયા જશો તો શું થશે? તમે નગરની અંદર પ્રવેશ કરી લેશો. ભલે ભાઈ, આટલું તો આટલું, તારી ખૂબ મહેરબાની. અને બહુ સરસ એને શું કર્યું કે ભાઈએ પેલા વૃદ્ધ પુરુષનો હાથ ક્યાં રાખી દો? દિવાલ. અને ધીરે ધીરે વૃદ્ધ પુરુષ છે, 80 વર્ષની ઉંમર છે, જેમ ચલાય છે તેમ ધીરે હાથનો ટેકો રાખતા ચાલે છે. 20-25 અડધો કલાક થયો, દરવાજો આવ્યો નહીં. જ્યાં એવો દરવાજો આવવાની તૈયારી હતી એ જ વખતે વૃદ્ધ પુરુષને ખબર નહીં જોરદાર ખાંસી આવી. અને ખાંસી ખાવા માટે એને શું કર્યું? હાથ કાઢી નાખ્યો. ચાલવાનું ચાલુ છે, ધીરે ચાલે છે, હાથ કાઢી નાખ્યો અને ખાંસી ખાતો વળી પાછો દિવાલને હાથ લગાડે છે. એ ખાંસીમાં એને શું કર્યું? પેલા નગરનો જે એન્ટર હતો ને, એન્ટ્રી એ વટાવી, સમજે ને, એને ક્રોસ કરી વળી પાછો સેમ પોઝિશનની અંદર આવ્યો. હજી સુધી દરવાજો ના આવ્યો. વળી હાલતો જાય. વળી 15-20 મિનિટ 25 મિનિટ થાય. હવે ચાલતા છે ને બહુ પસીનો આવી ગયો. એટલે બિચારો હવે શું રૂમાલ કાઢે છે અને વળી પાછો થોડો પોતાનો પસીનો પૂછે છે, થોડો વળી ને એટલે આમ વળી કરતા વળી પાછો દરવાજો ચૂકાઈ ગયો. વળી પાછો હાથ ક્યાં? દિવાલ પર. વળી પાછો ધીરે ચાલે છે અને વળી એ વખતે આગળ વધતા સુધી હવે હાથ જ દુખી ગયો. સમજાય? હાથ થોડો રાખ્યો ને એમાં હાથ દુખી ગયો, હાથ જ નીચે પડી ગયો અને એમાં પણ વળી પાછો દરવાજો ક્રોસ થઈ ગયો. એમ કહેવાય છે કે વૃદ્ધ પુરુષ આજ સુધી ઓલા નગરની અંદર પ્રવેશ નથી કરી શકતો. આપણી બધાની હાલત પણ છે ને કાંઈક એવી જ છે. આપણને પણ છે ને કહું તમને, આપણને 5 ચીજો બહુ જોરદાર મળી છે. તમારી પાસે જો આ 5 હોય ને તો તમે ગમે તે ક્ષેત્રની અંદર પ્રવેશ કરી શકશો. જ્યાં સુધી તમારી પાસે આ 5 વસ્તુ નથી તો તમે કોઈ પણ ક્ષેત્રની અંદર પ્રવેશ નથી કરી શકતા. એ તમારો સંસારનું ક્ષેત્ર હોય, એ તમારો બિઝનેસનો ક્ષેત્ર હોય, એ તમારો પરિવારનો ક્ષેત્ર હોય કે પછી એ ધર્મનો ક્ષેત્ર, જે પણ છે આ 5ની આધાર ઉપર ચાલે છે. બધો જ આ 5ની આધારે ચાલે છે. આજે 5 તો પૂરા નહીં થાય. We will go step by step, one by one, એક સ્ટેપને આપણે જોઈશું. પહેલા નંબરનો સ્ટેપ છે, જ્યારે પણ તમને કોઈ પણ ક્ષેત્રની અંદર પ્રવેશ કરવો છે, આગળ વધવો છે, તો શાસ્ત્રકાર વિદ્વાનોએ પહેલો શબ્દ મૂક્યો યોગ. આપણને યોગ જોશે. યોગ એટલે ઓલો બાબા રામદેવનો યોગા નિયમ. તમે એ નહીં સમજતા બાબા રામદેવ યોગા લઈને આપણે અહીંયા બેસવાના છે, નહીં. યોગ એટલે કે મને
કાંઈક ને કાંઈક સારું મળવું જોઈએ, એનું નામ યોગ. તો તમે કહી શકશો તમને હમણાં શું સારું મળ્યું છે? તમારી પાસે ખાલી આજે મને તમારી પાસે જેટલી પણ પોઝિટિવ છે, પોઝિટિવ પ્લસ પોઈન્ટ્સ, તમારા લાઈફના પ્લસ પોઈન્ટ્સ, એ મને જણાવો ફટાફટ. શું શું મળ્યું છે તમને બેસ્ટ? તમને લાગે કે નહીં આ મારા બહુ સરસ મળ્યું છે? મનુષ્ય જન્મ, બરાબર. ચાલો નેક્સ્ટ. જૈન ધર્મ, ચાલો નેક્સ્ટ. માતા પિતા સારા સંસ્કારી મળ્યા, ચાલો હજી બોલો. ગુરુ ભગવાન, બોલો. એજ્યુકેશન, ચાલો. શરીર સારું મળ્યું, વેરી ગુડ. ચાલો આગળ. હજી આ ઇન્દ્રિય જોરદાર મળી આપણે, આંખ બરાબર મળી, કાન બરાબર મળી, હાથ પગ બધું બરાબર, શરીર ટોપ. ચાલો હજી શું? હેલ્થ, ઓકે ગુડ. આજુવાળા પણ સારા મળ્યા, આ દ્રષ્ટિ બહુ જોરદાર. સંગત, કલ્યાણ મિત્ર સારા મળ્યા. કલ્યાણ મિત્ર મળ્યા. કલ્યાણ મિત્ર, ચાલો હજી બીજું શું? તમે હજી કાઢો તમારી પાસે શું શું છે, કમાઓ. પૈસા just you count how much positivity you have with you. તમારી પાસે પોઝિટિવિટી કેટલી છે? તમે એક જ વાત કરીને બેઠા, મારા સાહેબ અમારી પાસે શું છે, અમને કાંઈ નથી મળ્યું, અમે આમ છે. એવરી ટાઈમ યુ થિંક ઓફ નેગેટિવિટી, બટ નાઉ યુ કાઉન્ટ યોર પોઝિટિવિટી. સમાજ, ઓકે. ક્રિએટિવિટી, મન સારું મળ્યું, યસ. પ્રભુ મળ્યા. નોલેજ, સંતાનો સારા મળ્યા. હા બોલો. એ આવી ગયું, દેવ ગુરુ બધું આવી ગયું. સારો દેશ મળ્યો, આર્યભૂમિ મળી. આર્યભૂમિ મળી. એટલે તમે વિચારો, આ પાસો આપણે કેમ નથી જોતા? જ્યારે પણ આપણે નેગેટિવિટી ની અંદર આવી ત્યારે આ પાસો કેમ નથી જોતા? મને કેટલું બધું મળ્યું છે, વાય? મળ્યું છે એની વેલ્યુ. ચાલો હવે બીજો ક્વેશ્ચન. વી વિલ ગો લિટલ ડીપર. એક વાત કહું તમને, આ જેટલી બધી તમને હમણાં જે પોઝિટિવિટી મળી, શેના કારણે? Why you got all these positive points? બરાબર. You have to accept it કે કોઈ ભવની અંદર મેં કાંઈક સારું કર્યું છે, પછી એ મારા શરીરના ક્ષેત્રે હોય, પછી મારા સરાઉન્ડિંગ્સના ક્ષેત્રે હોય, ગમે તે ક્ષેત્રની અંદર હોય, જેટલી ચીજો તમે મને ગણાવી એની અંદર તમે ક્યાંક કોઈ ભવની અંદર બહુ સારું કર્યું છે, અને એ બહુ સારાના કારણે ક્યાંક પુણ્ય કર્મનો તમારો બળ એટલો બધો જોરદાર થયો છે, એટલે તમને આજે આ બધું મળ્યું છે. રાઈટ? કોઈને પૈસા મળ્યા છે તો કોના કારણે? પૂર્વના ભોગની અંદર એ દાન ખૂબ કર્યું, એટલે આજે એની પાસે સંપત્તિ છે. કોઈને સારું શરીર મળ્યું છે તો એ કોના કારણે? કે પૂર્વના ભોગની અંદર એને આ શરીરનો સરસ મજાનો ઉપયોગ કર્યો, પરમાત્માની પૂજા, પરમાત્માની ભક્તિ, સાધુ સંતોની સેવા, ગરીબોની સેવા, જે તમે કહો, ચેરિટી જે કહો, એ બધી જ સ્ટોપ કરી. એટલે આજે તમને હજી પણ કહું, આપણા શરીરની અંદર કોઈ પણ પ્રોબ્લેમ આવે છે ને, પ્રોબ્લેમ એ શેના કારણે ખબર છે? પ્રોબ્લેમનું એક જ કારણ છે, શરીરની અંદર કોઈ રોગ આવ્યો, શરીરની અંદર કોઈ તકલીફ આવી, તો ભગવાન કહે છે આપણે પૂર્વ ભવની અંદર જીવ દયા નથી પાડી, એટલે આપણને આ વખતે શરીરના પ્રોબ્લેમ્સ આવ્યા. જ્યારે પણ તમારા શરીરની અંદર પ્રોબ્લેમ્સ આવે ત્યારે લખી લેજો વાય પૂર્વના ભવની અંદર જીવ દયા આપણે બહુ ઓછી પાડી છે અથવા નથી પાડી, એના કારણે આપણને શરીરની અંદર પ્રોબ્લેમ્સ
અને જેનો શરીર ટપ છે એણે શું કર્યું છે? પૂર્વના ભોગની અંદર જીવદયા બહુ સરસ પાડી છે, જીવો માટે ઘણું કર્યું છે, એટલે એને હમણાં શરીર ટપ મળ્યું છે. આ શું કામ કહું છું? તમે શું કામ આને જુઓ? તમારી પાસે જેટલી પોઝિટિવિટી છે ને એકવાર એને ચેક કરો. હવે સેકન્ડ કમ ટુ ધ સેકન્ડ પોઈન્ટ. જેટલી પોઝિટિવિટી એકવાર ચેક કરી, હવે આ જેને નથી મળ્યું ને એની તરફ ના. જેને આ બધું નથી મળ્યું, આર્ય દેશ કો, आर्य कुल को, आ जैन धर्म को, आ परमात्मा को, आ गुरु भगवान को, आ पंचेंद्रिय शरीर को, आ मन को, जे पण तमने शासन भगवानનું શાસન को, જે પણ તમે મને પોઝિટિવિટી ગણાવી, એ એકવાર તમારી નજર ખાલી ક્યાં કરો? જેને આ બધું નથી મળ્યું, ખાલી એકવાર ચેક કરો. તમને આંખો મળી છે, આંખોથી તમે જોઈ શકો છો, પણ ખાલી એકવાર વિચાર કરો જેને આ નથી મળ્યું. મેં હમણાં ગિરનારની અંદર શિબિર કરીને એમના કેટલા જણા હતા, એમાંથી એની અંદર થાણાનો એક યુવાન, તમે કદાચ you will not believe this person, ઋષભ નામ છે એ એની બેવ નથી. રાઈટ ફ્રોમ ધ જન્મ, રાઈટ ફ્રોમ ધ બર્થ એની એક આંખની અંદર બહુ પ્રોબ્લેમ છે, અને બીજી આંખની અંદર પણ ચલો 2 કે 3 પ્રકાર એના આંખને દેખાય છે. એક આંખ તો એકદમ ગઈ છે. અને આવો એ છોકરો કે ઋષભ, તમને કદાચ ભલે એના ઉપર એ છોકરો ગયા વખતે એ શિબિરની અંદર અમારી સાથે જોડાયેલો ના હતો, એ તમને આશ્ચર્ય થશે. બાય પ્રોફેશન ઇઝ અ સીએ. What? By profession he is a CA. And by passion he is a શું કહેવાય તમારા સ્પિરિચ્યુઅલ ગુરુ કે તમે શું કરો છો? શેના ક્લાસ? મોટિવેશનલ સ્પીકર. By passion he is a motivational speaker, and by profession he is a CA. How it is possible? એક જેને બે આંખ નથી, બે આંખ, અને આ લેવલ સુધી એ જવું, આ લેવલ છે. કેટલા છો આમાંથી સીએ જરા કોઈ છે? ખાલી ખબર છે ને સીએ માં કેટલું ભણવાનું હોય? બરાબર ને? સીએ નું ભણવાનું ઘણું, ચોથા ગણા. પાછી બોલો એની એક્ઝામ્સ કેવી? એની એક્ઝામ એની ક્લિયર કરો, આ કરો, માથાકૂટ કરો, આટલું બધું કરો. મગજનું દહીં થાય કે ભગવાન જાણે શું થાય. તો એ તો જસ્ટ વાત નીકળી છે. પણ એવા વ્યક્તિને તમે તમારી આંખની સામે રાખો, આખો દિવસની રૂટીન આપણે આપણી આંખથી કરતા હોઈએ, એન્ડ વિધાઉટ આઈઝ એ વ્યક્તિ કેવી રીતે કરી શકતો હોય? સાહેબજી, મેં એના સાથે જ રૂમમાં, એટલે અમે સાથે જ હતા, મેં ફીલ કર્યો છે એની લાઈફ. મેં ફીલ કર્યો કેટલી હાર્ડ છે, કેટલી હાર્ડ. વિચાર કરો, તમને 2 હાથ મળ્યા છે, જેને ખાલી 2 હાથ નથી મળ્યા એની હાલત શું હશે? તમને 2 પગ મળ્યા છે, જેની પાસે 2 પગ નથી એની હાલત શું હશે? હાઉ they might be living? હું તમને શું કામ આ પાસો બતાવું છું? શું કામ? ભાઈ, એના પાછળ મારો એક જ લક્ષ્ય છે, એક જ point. જ્યારે તમે આ પાસું જોશો, આ પાસું પણ કે સામેવાળાને
એ નથી મળ્યું. કારણ એક જ, પૂર્વના ભવની અંદર એને આખો એનો દુરુપયોગ કર્યો છે. દુરુપયોગ સમજે ને, મિસયુઝ, એનો મિસયુઝ કર્યો છે, એટલે આ ભવની અંદર એને નથી મળ્યું. હવે આપણને આગળ જતા જો આ બધું પાછું જોઈતો હોય તો શું કરવું પડે? શું કરવું પડે બોલો? જે તમને બોલો, આપણો શું કરવું પડે? સદુપયોગ, બરાબર ને? કાનનો સદુપયોગ, આ જબાનનો સદુપયોગ, હાથનો સદુપયોગ, પગનો સદુપયોગ. એમાં રાઈટ ઓર રોંગ? જેટલું તમને મળ્યું છે એ બધાયનું સદુપયોગ કરવું પડે, અને આપણી મેન્ટાલિટી એ બને કે આપણે એનો દુરુપયોગ બંધ કરીએ. હવે તમે મને કહો, જેટલું મળ્યું છે એનું સદુપયોગ કેટલા % અને દુરુપયોગ કેટલા %? એનું રાઈટ યુઝ કેટલા % અને એનો મિસયુઝ આપણે કેટલો કર્યો? કોને એવરેજ 80 સારું ને 20 ખરાબ ને? આખેથી મોબાઈલ એટલે તમે છે ને આન્સર અધૂરા આપો એટલે મને બધી ચોખવટ નથી. એટલે 20 સારું અને 80 ખરાબ. 80 ખરાબ. ચાલો, મને 20% ની અંદર તમારી સાથે 20% ની અંદર સારું શું કરો તમે? ઓકે, ઓકે, ચાલો 2. તમે મને 20 કાર ગળા પડશે મને. સંઘ સેવા, ચાલો 3. સારી ચોપડીની વાત 4. પછી 5. ચાલો આવો છો મારા નસીબ, મારા પુણ્ય. 5. ચાલો બસ થઈ ગયું. છે ચાલો 6. ચાલો જીવદયામાં આવી ગયું જીવદયામાં, બરાબર? તમે જીવદયા એની અંદર બધું જ લઈ લીધું. દિવસભરમાં કરેલા કાર્યનું પ્રાયશ્ચિત. 7. ચાલો એ પણ માન્યું. એ તપસ્યા તમારી એક સંવત્સરના દિવસે હોય છે, એ મને ખબર છે, પણ ચાલો છતાંય એની ગણતરી એક કરી લઉં. બસ હજી કાંઈ છે? ચાલો 8. તીર્થયાત્રા. ગાડી પહોંચેતી ધીરે ધીરે. સંપત્તિની સેવા. સ્લો એન્ડ સ્ટડી. ગિરી સેવા, સાધુ. ચાલો ઠીક છે, પણ ભાવ એટલું રાખજો, મને મળ્યું છે એની અંદર મારું કોઈ ચોઈસ નતું, એટલે સમજ્યા છે? યુ ડીડન્ટ હેડ એની ચોઈસ ઇન ધીસ. તમારી ચોઈસ થી મળ્યું છે કે મને શરીર આવો જોઈએ, મને આ ખાવી જોઈએ, આ ખાવા જોઈએ, પગ ખાવા જોઈએ. તમારી ચોઈસ હતી નહીં. ઇટ વોઝ નોટ યોર ચોઈસ કે મને અહીંયા જન્મ લેવું છે, આ જ ઘરે જન્મ લેવું છે, આવા જ માતા પિતા જોઈએ. વોઝ ઇટ યોર ચોઈસ? નથી. એની અંદર તમારું એક પણ ચોઈસ નતું. માત્ર ને માત્ર પુણ્યનો યોગ થયો, પુણ્ય થયું અને એના કારણે તમને આ યોગ મળ્યો છે.
અને એટલા જ માટે શાસ્ત્રકાર ભગવંતે આ યોગને એક ઉપજાઉ ભૂમિ કીધી. ભૂમિ સમજો ને, લેન્ડ, એગ્રીકલ્ચરલ લેન્ડ. આપણે જેને આપણી ભાષાની અંદર કહીએ એગ્રીકલ્ચરલ લેન્ડ એટલે શું? જ્યાં આપણે કાંઈક ને કાંઈક મેળવી શકીએ, એની અંદરથી કાંઈક ને કાંઈક આપણે લઈ શકીએ. એટલે એને આ ઉપજાઉ ભૂમિ કીધી. બધાને આ ઉપજાઉ ભૂમિ નથી મળતી. ઘણાને ખેતર તમે જુઓ તો એકદમ સૂખા ફટ પડ્યા છે. એ બધાનો યોગ નથી થતો. તમને યોગ થઈ ગયો છે. that also by not your choice, only by only. માટુંગા ચોમાસાની અંદર મારું માટુંગા ચોમાસું હતું તે વખતે સેકન્ડ ફેઝ ઓફ કોરોના 2020 મારા ગુરુદેવની તબિયત બહુ ખરાબ થઈ અને એમને ગ્લોબલ હોસ્પિટલ પરેલની અંદર શિફ્ટ કરવા ત્યારથી અને પરેલની અંદર પછી થોડા વખત અમે ઉપાશ્રયની અંદર હતા ત્યારે એ પરેલના એની અંદર એક લેડીના અમને એક સમાચાર આવ્યા. પરેલની લેડી વોઝ પારસી ને ન્યૂઝપેપરની અંદર પણ ઘણા એના છપાયા હતા. પરેલની એ લેડી હતી, પારસી લેડી હતી અને they were only 2%. બહુ મોટો એમનો ઘર હતો, બહુ મોટો સમજો ને, ઓલ અરાઉન્ડ 4 થી 5 બેડરૂમ હોલ કિચન વાળો એ લોકોનો ઘર હતો. ઘણા કેટલા એ અને એનો એમના હસબન્ડ 2020 ના કોરોના ફર્સ્ટ ફેઝની અંદર એમસીમાં અને આને પણ કોરોના 2021 ની અંદર આને પણ કોરોના અને શી ઓલ્સો લેફ્ટ. એક પારસી લેડીના ઘરની અંદર એમને છે ને બિલાડી પાળવાનો બહુ શોખ. કોને? બિલાડી પાળવાનો બહુ શોખ. કેટલો બધો શોખ એને ઘણી બધી બિલાડીઓ પાડીને પોતાના, કારણ કે હવે એ ભાઈ બિચારા 2 જણા એક બરાબર ને. હવે કોઈ શું કહેવાય બહુ કાંઈ કરી ના શકે તો એક કોઈ મોરલ સપોર્ટ તો કે મોરલ સપોર્ટ એક એફેક્શન વાળો સપોર્ટ તો એક એફેક્શન વાળો સપોર્ટ તો એને એનું એફેક્શન ક્યાં ગોત્યું? આ બિલાડી નહીં તો એ ભાઈ પાસે 150 બિલાડીઓ હતી. કેટલી? 150 બિલાડી. પાડી અને 2020 કરના આ કોરોના લગભગ સમજો ને સપ્ટેમ્બર ઓક્ટોબર એક સમય એ ભાઈ હવે એ બિલ બનાવી ગઈ. બિલ શી વોઝ ધ ઓનલી પર્સન. એના બધા છોકરાઓએ મને નથી લાગતું કોઈ હશે કે નહીં હશે, એને બિલ બનાવી ગઈ. બિલની અંદર પોતાની જેટલી પણ પ્રોપર્ટી હતી, જેટલી કે એમના પારસી કમ્યુનિટી જે ટ્રસ્ટ હતું એને એ આખી પ્રોપર્ટી એને લખાવી નાખી. પણ બિલમાં એક છેલ્લે એને ક્લોઝ મૂક્યો. સાંભળ્યું, એ ક્લોઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે મારા ગયા પછી મારી બિલાડીઓનું શું? મારા ગયા પછી મારી બિલાડીઓનું શું? અને આટલી બધી બિલાડીઓને સંભાળશે કોણ? હું જે પ્રેમ, હું જે એક એફેક્શન આ બિલાડીઓને આપું છું, કોણ કરશે? એના કરતાં આ બિલાડીઓ કોઈ પ્રાણી સંગ્રહાલયની અંદર ન મૂકતા આ બધી બિલાડીઓને તમે મારી નાખશો. આ એની બિલનો ક્લોઝ. શું લખ્યું? બિલાડીને મારી નાખો. એ કેટલી? 150. એક બે નહીં, 150 બિલાડી. તમે કહી શકશો એમને એના મનની અંદર મારવાના વિચાર કેમ આવ્યા? Why?
એટલી પ્રોપર્ટી હોવા છતાં પણ એને મારવાના વિચાર કેમ આવ્યા? નહીં. એના અગર લાગણીઓ ને તો એનું એટલું બધું પોતાની પ્રોપર્ટી હતી તો એક ટ્રસ્ટે એ પણ કહી દે ને કે ભાઈ મારી આ બધી બિલાડીઓ જાઓ પછી સંભાળજો, કઈ વ્યવસ્થા કરજો, વ્યવસ્થિત વ્યવસ્થા કરજો એના માટે, બરાબર ને? કરવું એક જ કારણ મને લાગે છે, મારા પોઈન્ટ ઓફ વ્યૂથી એક જ કારણ, એને ભગવાનનું શાસન નથી મળ્યું, નહોતું મળ્યું. ભગવાનનું શાસન જે આપણને જીવોને બચાવવાનું શીખવાડે છે, એક નાની કીડીને પણ આપણે મારતા અટકીએ છીએ. એક મચ્છર બેસી જાય તો આપણે પહેલા વિચારાને ઉડાવવાનો, મારવાનો પ્રયાસ નહીં, પહેલા એને ઉડાવવાનો પ્રયાસ કરીએ છીએ. Why? Because we got Jin શાસન and that lady didn't get got Jin શાસન. એટલે વિઝન જ નથી એની પાસે કે મારે આને બચાવવું જોઈએ. આપણને આ સંસ્કાર મળ્યા છે, નાનપણથી આ સંસ્કાર આપણે લઈને બેઠા છે, કારણ આપણને આ ભગવાનનું શાસન મળ્યું છે. ધન્યવાદ આપજો. સાચું બોલો. કોઈનું હીરાની કેમ એટલું બધું એટ્રેક્શન કેમ, એટલું બધું લોકો એને કેમ લોકોને કોઈનું હીરો ગમે? બરાબર ને? એ બધા નથી, બીકોઝ ઇટ ઇઝ રેર. બરાબર ને? બીકોઝ ઇટ ઇઝ અ રેર પીસ. આ કોઈનું હીરો છે, એ રેર છે, રેર એટલે એટલો એ કિંમતી પણ છે. બરાબર? રેર છે. સાચું બોલો. આ પછી કોઈનું હીરો એને સંભાળવું કેટલું પડે? સમજાય છે ને? કેટલું બધું એને સંભાળવું પડે, એની અંદર કેટલી બધી મહેનત કરવી પડે, ત્યારે જઈને એ સંભાળાય. ત્યારે ભગવાન કહે છે આપણને જે પણ પુણ્યથી મળ્યું છે ને એ બધું રેર છે, રેર. એને આપણા જીવથી પણ શું કરવું પડે? વધારે સંભાળવું પડે. ત્યારે જ તમને મળેલો યોગ સાર્થક કહેવાય. જે દિવસે તમે આનો દુરુપયોગ બંધ કરી દેશો, ભલે ધીરે ધીરે, ભલે આની અંદર આપણે 35% ની અંદર આવીએ, કમ સે કમ દુરુપયોગ, મિસયુઝ તો નહીં કરો. મને હાથ મળ્યા છે કોઈને હેલ્પ કરવા માટે, હેલ્પ કરું કે ન કરું, પણ આનાથી કોઈને મારું તો નહીં છે. સમજાય ને હું શું કહું છું? મને પગ મળ્યા છે, આ પગથી હું તીર્થ યાત્રા કરું કે ન કરું એ સેકન્ડરી, પણ આ પગથી કોઈ જીવને કચડું તો નહીં છે. મને આ કાન મળ્યા છે, આનાથી ભગવાનના વચન સાંભળું કે ન સાંભળું એ સેકન્ડરી, પણ આ કાનથી હું કોઈની નિંદા તો નહીં સાંભળું. આટલું પણ જો આપણે દુરુપયોગ, મિસયુઝ બંધ કરી દેશું, then 100% આ યોગ આપણા માટે સફળતાને પામશે. બરાબર? આ છે આ યોગ. આજે આપણે ફર્સ્ટ સ્ટેપની વાત કરી. બરાબર? હવે આપણે વળી પાછા આપણા ભક્તાકમની ગાથા ઉપર આવીએ. આજે ભક્તાકમની 6મી ગાથા, અને 6મી ગાથાના ચાલો ચોપડી કાઢજો. મારી પાછળ ગાથા આપણે બોલીશું.
અલ્પશ્રુતં શ્રુતવતાં પરિહાસધામ અલ્પશ્રુતં શ્રુતવતા પરિહાસધામ ભક્તિરેવ મુખરીકુરુતે બલાત્મા ભક્તિરે મુગરી ગુરુતે બલામ્મામ યત્કોકિલઃ કિલમધૌ મધુરં વિરૌતિ યકો કિલ કિલ મધો મધુરં વિરૌતિ ચારુચોત કલિકાનિ કરૈક હેતુ ચચારુ હેતુ ઓમ હ્રીમ અરહં ઓમ હ્રીમ અર્હં નમો પુઠ્ઠ બુદ્ધિનાં નમો પુટ્ટ બુદ્ધિણં ઓમ હ્રીમ શ્રીમ ઓમ હ્રીમ શ્રીમ ઓમ હ્રીમ શ્રામ ઓમ હ્રીમ શ્રામ શ્રીમ શ્રીમ શ્રઃ શ્રઃ અમ અમ સમ સમ યહ 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 કહ ઠ કહ ઠ સરસ્વતી સરસ્વતી ભગવતી વિદ્યાપ્રસાદ વિદ્યાપ્રસાદ ગુરુ ગુરુ સ્વાહા ગુરુ ગુરુ સ્વાહા માનતુમ સુરી મહારાજ આ ગાથાની અંદર બહુ સરસ મજાની વાત કરે છે. ભગવાન મારી પાસે બહુ જ્ઞાન નથી, હું કઈ બહુ જ્ઞાની નથી, મારો બોધ એટલો છે, બહુ અલ્પ છે, મારી બુદ્ધિ બહુ ટૂંકી છે, હું ટૂંકી બુદ્ધિ વાળો છું, મારી પાસે જ્ઞાન પણ ટૂંકું છે, પણ છતાંય ભલે ઓલા મોટા મોટા બુદ્ધિવાળાની જેમ મોટા મોટા જ્ઞાનીઓની જેમ એટલી વિરાસત મારી પાસે નથી, પણ જેટલી છે એટલી નાની ટૂંકી બુદ્ધિથી પણ હું ભગવાન તારી સ્તવના કરવા માટે, તારી ભક્તિ કરવા માટે હું તૈયાર થયો છું. અને એની અંદર ઉદાહરણ આપ્યું છે ઓલી કોયલ. કોયલ સાચું બોલો, કોયલે કોઈ સંગીતના ક્લાસ ભર્યા છે? સંગીત શીખી છે? કોઈ એ સંગીતના શો ભરીને બેઠી છે? નહીં ને. પણ છતાંય કોયલનું એ મીઠું સ્વર ક્યારે નીકળે છે? કોયલ ક્યારે ગાય છે? તમે ખ્યાલ છે? જ્યારે વસંત ઋતુ આવવાની હોય અને વસંત ઋતુ હજી બેઠી હોય, આંબા કાળે મોર આવી જ હોય, અને એ વખતે એ કોયલ પોતાનું મીઠું મધુર સ્વર રેલાયા કરે, રેલાયા કરે, રેલાયા કરે. તેમ ભગવાન આપને જોઉં, આપની પાસે આવું, આપના દર્શન કરું અને આપની ભક્તિ ન કરું, આપની સ્તવના ન કરું, એ તો મારાથી બનવાનું જ નથી. માટે જ ભગવાન ભલે ઓછી બુદ્ધિ વાળો હું, આપની ભક્તિ કરવા અહીંયા તત્પર છું. આજે છઠ્ઠી ગાથા, અને છઠ્ઠી ગાથાની અંદર એમ કહેવાય છે કે જ્ઞાનની ગાથા છે. આ છઠ્ઠી ગાથા ગયા વર્ષે જ્યારે મારું ચાતુર્માસ 2 વર્ષ પહેલા હતું ત્યારે આપણે સરસ્વતી સાધના કરાવેલી, અને સરસ્વતી સાધનાની સાથે આ છઠ્ઠી ગાથાનો યંત્ર બધાને આપેલો. જેમને પણ સાધના કરી હશે એમની પાસે આ છઠ્ઠી ગાથાનો યંત્ર તમારા ઘરે હશે, એનો રૂઢિ અને મંત્ર પણ ભેગો હશે જ. બરાબર? આ છઠ્ઠી ગાથા શેના માટે છે? તો જ્ઞાન માટેની આ છઠ્ઠી ગાથા. જેને જ્ઞાન ન ચડતું હોય, જેને ભણવાની અંદર કંટાળો આવતો હોય, જેને બહુ ભણવાની અંદર તકલીફ થતી હોય, જેની સ્મરણ શક્તિ ઓછી હોય, તો આ ગાથાના હિલિંગથી સ્મરણ શક્તિ વધે. જેની પાસે સ્પીચનો પાવર નથી, જે આમ ડરતા બોલે છે, જેને સ્ટેજ ફિયર છે, અહીંયા બોલે એટલે થઈ જાય. કોઈ ગ્રાહક આવે ને કોઈ સાથે ડીલ કરવું હોય તો એ પોતાનું પ્રેઝન્ટેશન નથી આપી શકતું જેવું જોઈએ એવું, તો સ્પીચ પાવર, યાદ નથી રહેતું, વારંવાર ભૂલાઈ જાય છે, મેમરીની અંદર સ્ટોર બહુ ઓછું થાય છે. તો આ તીવ્ર યાદ શક્તિ વધારવા માટેની આ છઠ્ઠી ગાથા છે. તમારા બોડીની અંદર જેટલી નેગેટિવ ઓરા છે,
નેગેટિવ ઓરા આપના આજુબાજુ એક આભા મંડળ તમારી ભાષામાં તમારી ભાષાની અંદર આજના સાયન્સના ભાષાની અંદર આપણે કહીએ તો એક ઓરા એ ઓરા પણ આપણી જો નેગેટિવ થાય ને એ ઓરા પણ જો નેગેટિવ થાય તો આપણને ખોટા વિચાર આવે અને આવે ઓરા અગર આપણી પ્યોર હોય ને તો આપણને બધા જ સારા વિચાર આવે તો આપણી જે ઓરા નેગેટિવ થઈ ગઈ છે તો એ નેગેટિવ ઓરાને પણ ક્લિયર કરવા માટે આ છઠ્ઠી ગાથા છે અને શું કરવાનું છે કાંઈ બીજું કાંઈ નહીં, બસ ખાલી સાંભળો. તમને ગાથા આપી છે, તમે થાય તો એને રોજ તમારી રીતે વાંચો, એક વાર, બે વાર, 3 વાર તમે વાંચો અને એ નથી થતું તો કમસે કમ શું કરો? સાંભળો. આ ગાથા સાંભળવાથી એનો બુદ્ધિ અને એનો મંત્ર સાંભળવાથી પણ એ ઘણા બધા તમારા જ્ઞાન સંબંધી નોલેજ સંબંધી પ્રોબ્લેમ્સ દૂર થઈ જાય. એક નાનકડી ટીપ ગઈકાલે મેં જેમ આપી દીધી, એક નાનકડી ટીપ આજે પણ તમને આપીશું. તમારા જ્ઞાનને ઓછું કરનારું સૌથી વધારે કોઈ તત્વ હોય ને તમારા ઘરની અંદર, તમારી પાસે બે છે. એક છે તમારું ટીવી અને બીજું છે તમારું મોબાઈલ. આ બે તત્વોએ તમારા જ્ઞાનને બહુ ડિક્રીઝ કરતા. કાંઈ ખબર ના પડે તો કોને પૂછો? ગૂગલ. બોલો એ ગૂગલ બાબા. અને હવે નવો બાબા આવી ગયો, ChatGPT. બરાબર. એ હવે તમે આ બે બાબાઓને પૂછો, અમારી પાસે તો તમારે આ બે બાબા થઈ ગયા. અને આ બે બાબાઓને તમે પૂછો એટલે શું થયું? આ તમારી થિંકિંગ એબિલિટી, તમારી થિંકિંગ પ્રોસેસને શું કર્યું? આ બે એટલી ધીમી કરી નાખી, એટલે હવે આપણે કાંઈ વિચારવા માટે તૈયાર નથી. કાંઈ પણ એટલે ChatGPT કરી લે કે ના, અને કાંઈ પણ પૂછો તો એટલે ગૂગલ પે. અને આ એક નાનકડો, ચલો હવે આનો તો આપણે કાંઈ કરી શકવાના. હું કહું કે તમે આ ભાઈ લિમિટ કરી નાખો તો તમે કાંઈ કરવાના, પણ એક ચીજ કરી શકો. તમારા ઘરની અંદર જે ટીવી છે, લગભગ બધાના ઘરે ટીવી હોય જ છે. સાઉથ વેસ્ટ દિશાની અંદર તમારું ટીવી ન રહેવું જોઈએ. તમારા ઘરે અગર ટીવી છે તો સાઉથ વેસ્ટ દિશા, સાઉથ વેસ્ટ ડાયરેક્શનની અંદર તમારો ટીવી એ જ્ઞાનનો બાધક છે. બરાબર. બીજી બધી ઠેકાણે તમે ઠીક છે રાખો ના રાખો એ તમારો વિષય છે, મારો વિષય નથી. પણ સાઉથ વેસ્ટની અંદર રહેલો ટીવી એ તમારા જ્ઞાનનો બાધક છે. આજે ઘરે જઈને જોઈ લેજો કઈ દિશાની અંદર તમારું ટીવી છે. બરાબર. ચાલો આપણે આ છઠ્ઠી ગાથા એનો ખૂબ સરસ મજાનો એ મેડિટેશન 15 મિનિટ માટે આપણે શરૂ કર્યું. બધાએ ટાઈમ પણ આપેલો છે. ક્યાં ગયો બીજું બધા? એક લોન પાછળ मुद्रा, ज्ञान मुद्रा. आज सरस्वती है इसलिए ज्ञान मुद्रा. ज्ञान मुद्रा ऐसा नहीं है. दिस इज नॉट ज्ञान मुद्रा. જ્ઞાન મુદ્રા આવી નથી. જ્ઞાન મુદ્રા તમારી જે આ ફર્સ્ટ ફિંગર છે એને અંદર અને એના ઉપર અંગૂઠાનો સહેજ હલકો પ્રેશર. આ ત્રણેય આંગળીઓ સીધી જમીન તરફ જતી
રાઈટ, ધીસ ઇઝ જ્ઞાન મુદ્રા. 2 મિનિટ ખાલી જ્ઞાન, 1 સેકન્ડ માટે પણ તમે જ્ઞાન મુદ્રા કરશો ને, જોજો તમારા બ્લડના સર્ક્યુલેશન્સ બધા તમારા આ આજ્ઞા ચક્ર ઉપર આવશે. ફીલ કરો, ખાલી 2-5 સેકન્ડ માટે ખાલી તમે ફીલ કરશો. આ મુદ્રા હલકો જ ખાલી પ્રેશર તમારે આંગળી ઉપર આપવાનું છે, બહુ જોરથી નહીં. અને આંખ બંધ કરી પટ્ટો લગાડી દો. ચલો બ્લાઇન્ડ ફોલ્ડ. સીધી રાખજો ત્રણેય, અને જમીનને ઇન ડાયરેક્શન અર્થને જતું હોય એ રીતે. વિધાઉટ એની પ્રેશર કમર આપણે થોડીક સીધી કરીશું. તમારું આખું ધ્યાન તમારા બ્રીથિંગ પ્રોસેસ ઉપર નાખજો. ડીપ બ્રીથ લેવાનું છે અને આસ્તે આસ્તે એને છોડવાનું છે. એક ડીપ બ્રીથ, જ્યારે તમે શ્વાસ લો ત્યારે સમસ્ત બ્રહ્માંડના શુભ મંગલો, પોઝિટિવ એનર્જી મારા બોડીની અંદર આવી રહી છે એવું એક ભાવ કરજો. અને મારા અંદરથી જ્યારે જ્યારે પણ શ્વાસ બહાર કાઢો, મારા અંદરથી બધી જ નેગેટિવિટી દૂર થઈ રહી છે એવું ભાવ કરો. આદેશ્વર ભગવાન એ મારો ઋષભ મારા આજ્ઞા ચક્ર ઉપર વિરાજમાન થયો છે. એ આદેશ્વર દાદાના હૃદયમાંથી સતત જ્ઞાનનો પ્રવાહ
અને એ જ્ઞાનના પ્રવાહની અંદર, એ જ્ઞાનના ગંગાની અંદર હું નાહી રહ્યો છું. એ જ્ઞાનનો દરિયો વહી રહ્યો છે. અને જ્ઞાનની ઉર્જાથી હું ભરપૂર થઈ રહ્યો છું. મારા રોમની અંદર એ જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ રહ્યો છે. મારી બધી જ અજ્ઞાનતા, મારા બુદ્ધિનું છોડપણું એ આ જ્ઞાન પ્રકાશની અંદર હોવાઈ રહ્યું છે. સમ્યક જ્ઞાનનો દીવો એ મારા હૃદયની અંદર ઝળહળે છે. જેના કારણે હું પૂર્ણ સ્વસ્થ છું. હું પૂર્ણ સ્વસ્થ છું. પૂર્ણ સ્વસ્થ છું. જ્ઞાનના એ પ્રકાશે મને પૂર્ણ શાંત કરી દીધો છે. હું પૂર્ણ શાંત છું. પૂર્ણ શાંત છું. પૂર્ણ શાંત છું. દાદાના સાનિધ્યની અંદર હું પૂર્ણ નિર્ભય છું. પૂર્ણ નિર્ભય છું. હું નિર્ભય છું. મારા દરેક શુભ સંકલ્પો દાદાના પ્રભાવે પૂર્ણ થઈ રહ્યા છે. પૂર્ણ થઈ રહ્યા છે. પૂર્ણ થઈ રહ્યા છે. તમારા જે પણ શુભ સંકલ્પો હોય એને મનની અંદર ધારણ કરી દાદાના ચરણોની અંદર મૂકો. युगादिदेव आदिनाथ भगवान का जय हो। श्री मानदुंगाचार्य की जय हो। श्री भक्तांबर काव्य की जय हो। अरिहंते शरणं गच्छामि, सिद्धे शरणं गच्छामि, धम्मं शरणं गच्छामि। हे प्रभु, आपके आशीर्वाद से मुझे अनंत बल, अनंत शक्ति, अनंत ऊर्जा की प्राप्ति खाओ। मैं मेरे जीवन में श्रद्धावान, धनवान, क्रियावान और भक्तिवान बनूं, ऐसा आशीर्वाद प्रदान करो। मेरे सभी शुभ संकल्प आपके आशीर्वाद से पूर्ण हो। मन, वचन, काया से पाप मुक्त बनूं, संसार के सारे सुखों का अनुभव करूं। मेरे जीवन में खूब सफलता, प्रसन्नता
मिल रही है। हे प्रभु, आपकी अनंत कृपा, अनंत ऊर्जा मुझ पर बरसाइए। आंख बंद करके अपने संकल्प को 3 बार बोलिए। अल्पश्रुतं श्रुतवतां परिहासदाम त्वद्भक्तिरेव मुखरे कुरुते बलान् माम् यत्कोकिल किल मधो मधुरं विरोति सच्चारुचोतकलिकानिकरैकहेतु ॐ ह्रीं अर्हं नमो कुट्टबुद्धिणम् ॐ ह्रीं श्रां श्रीं श्रूं सः हं सं थः 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 ठः ठः सरस्वती भगवती विद्याप्रसादं कुरु कुरु स्वाहा। अल्पश्रुतं श्रुतवतां परिहासदाम भक्तिरेव मुखरे कुरुते बलान् माम् यत्कोकिल किल मधो मधुरं विरोति सच्चारुचोतकलिकानिकरैकहेतु ॐ ह्रीं अर्हं नमो कुट्टबुद्धिणम् ॐ ह्रीं श्रां श्रीं श्रूं सः हं सं थः 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 ठः ठः सरस्वती भगवती विद्याप्रसादं कुरु कुरु स्वाहा। अल्पश्रुतं श्रुतवतां परिहासदाम त्वद्भक्तिरेव मुखरे कुरुते बलान् माम् यत्कोकिल किल मधो मधुरं विरोति सच्चारुचोतकलिकानिकरैकहेतु ॐ ह्रीं अर्हं नमो कुट्टबुद्धिणम् ॐ ह्रीं श्रां श्रीं श्रूं सः हं सं थः 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 ठः ठः सरस्वती भगवती विद्याप्रसादं कुरु कुरु स्वाहा। अल्पश्रुतं श्रुतवतां परिहासदाम त्वद्भक्तिरेव मुखरे कुरुते बलान् माम् यत्कोकिल किल मधो मधुरं विरोति सच्चारुचोतकलिकानिकरैकहेतु ॐ ह्रीं अर्हं नमो कुट्टबुद्धिणम् ॐ
ॐ ह्रीं श्रां श्रीं श्रूं सः हं सं थः 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 ठः ठः सरस्वती भगवती विद्याप्रसादं कुरु कुरु स्वाहा। अल्पश्रुतं श्रुतवतां परिहासदाम मद्भक्तिरेव मुखरे कुरुते बलान् माम् यत्कोकिल किल मधो मधुरं विरोति तच्चारुच्युतकलिकानिकरैकहेतु ॐ ह्रीं अर्हं नमो कुट्टबुद्धिणम् ॐ ह्रीं श्रां श्रीं श्रूं सः हं सं थः 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 ठः ठः सरस्वती भगवती विद्याप्रसादं कुरु कुरु स्वाहा। अल्पश्रुतं श्रुतवतां परिहासदाम मद्भक्तिरेव मुखरे कुरुते बलान् माम् यत्कोकिल किल मधो मधुरं विरोति तच्चारुच्युतकलिकानिकरैकहेतु ॐ ह्रीं अर्हं नमो कुट्टबुद्धिणम् ॐ ह्रीं श्रां श्रीं श्रूं सः हं सं थः 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 ठः ठः सरस्वती भगवती विद्याप्रसादं कुरु कुरु स्वाहा। अल्पश्रुतं श्रुतवतां परिहासदाम मद्भक्तिरेव मुखरे कुरुते बलान् माम् यत्कोकिल किल मधो मधुरं विरोति तच्चारुच्युतकलिकानिकरैकहेतु ॐ ह्रीं अर्हं नमो कुट्टबुद्धिणम् ॐ ह्रीं श्रां श्रीं श्रूं सः हं सं थः 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 ठः ठः सरस्वती भगवती विद्याप्रसादं कुरु कुरु स्वाहा। अल्पश्रुतं श्रुतवतां परिहासदाम मद्भक्तिरेव मुखरे कुरुते बलान् माम् यत्कोकिल किल मधो मधुरं विरोति तच्चारुच्युतकलिकानिकरैकहेतु ॐ ह्रीं अर्हं नमो कुट्टबुद्धिणम् ॐ ह्रीं श्रां श्रीं श्रूं सः हं सं थः 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 ठः
ठः सरस्वती भगवती विद्याप्रसादं कुरु कुरु स्वाहा। अल्पश्रुतं श्रुतवतां परिहासदाम त्वत्तिरेव मुखरे कुरुते बलान्मां यत्कोकिल किल मधो मधुरं विरोति चारुचोतकलिकानिकरैकहेतु ॐ ह्रीं अर्हं नमो कुट्टबुद्धिणम् ॐ ह्रीं श्रां श्रीं श्रूं सः हं सं थः 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 ठः ठः सरस्वती भगवती विद्याप्रसादं कुरु कुरु स्वाहा। अन्यथा शरणं नास्ति त्वमेव
વપરાવો, તમારા બીજા કોઈ ફ્રેન્ડ્સને પણ આ વપરાવી અને તમે એની જ્ઞાનની અંદર વૃદ્ધિ કરી શકશો. એ જ મંગળ શુભકામના. આવતીકાલે 7મી ગાથાની અંદર આપણે સૌ પ્રવેશ કરીશું ને બહુ જ પાવરફુલ, જેના જીવનની અંદર બહુ સંકટ આવતા હોય, જેના જીવનની અંદર આદિ વ્યાધિ ઉપાધિઓ બહુ સતાતી હોય, જેના જીવનની અંદર કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ્સ લાગ્યા જ પડ્યા છે, એક પકેડીને બીજું આવે, બીજું પકેડીને ત્રીજું આવે, એના માટે આવતીકાલની ગાથા બહુ પાવરફુલ ગાથા છે અને એની સાથે આવતીકાલે વળી પાછો એ લાભ, એ ગાથાનો શું લાભ છે, ઘણા બધા આવતીકાલે તમને ટિપ્સ પણ આપીશ, તો જરૂરથી આવતીકાલે પધારજો. જેના આપણા વિરુદ્ધ બોલાવી હોય હાર્દિક ઈચ્છાની સર્વ મંગલ મંગલ્ય સર્વ વોટ્સએપ ગ્રુપની અંદર આ બધા જ ઓડિયોઝ, આ બધા જ યંત્રો અને એની ગાથા